જય કમિયા દર્શક મિત્રો, સિંગર માલદે જેઠવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિને મળવા આવ્યા છે. આજે એક એવા બેનને મળવા આવ્યા છે કે જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે, કે જેનો આપણે રામદાસ બાપુના જો ભાષામાં વાત કરીએ તો બેનના ગળામાં કોયલે માળો કર્યો, એવું જેનો કંઠ છે. માં ભગવતી, માં સરસ્વતીનો જેના ગળામાં વાસ છે, એવા બેનને આજે આપણે મુલાકાત કરવા આવ્યા છે. તો એ બેનના સ્વમુખેથી જ આપણે એનો પરિચય કરાવીએ. બેન સીતારામ. સીતારામ. જય માતાજી. જય માતાજી. તો બેન, તમારો પરિચય અમારા દર્શક મિત્રોને આપો. આમાં જે બધા મારા ફ્રેન્ડ છે, આમાં એ બધા મને જે જોતા છે તો ઓળખતા છે. મીર વડોદરા નામની મારી આઈડી છે ને એમાં ઘણા બધા મને પૂછે કે તમે કયા ગામથી છે, કયા ગામથી છે. ઘણાની કમેન્ટ હોય તો અમુકને જવાબ દે હકા, અમુકને નથી દે શકતી. તો પ્રોપર પોરબંદરમાં જ ઉડા ને પોરબંદરથી જ છે અમે. વાહ વાહ બેન. તો દર્શક મિત્રો, જે બેને આગળ વાત કરી કે જે કોમેન્ટો આવે છે કે તમે બેન કયું ગામ તમારું, તો બેનનું પ્રોપર પોરબંદર જ છે. અને સુંદર મજાના જે આપણે સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કે ઊંચા અવાજથી અને જેના ગળામાં મેં આગળ વાત કરી એમ કોયલે માળો કર્યો, એવો બેનનો કટ છે. તો બેન, તમને આ બોલવાનો શોખ ક્યાંથી જાગ્યો? એટલે આ તો હું ઝાઝા ટાઈમથી કામ કરતી ગાવતી હોય એ મારી આદત છે પહેલેથી, ઝાઝા વર્ષથી. જો વિદેશમાં ઉઠી ને તો મને આ ફિલ્મ જોવાની ઓછી આદત હતી. ગીત સાંભળતી હોય, જે મારું કામ હોય રૂટીન કરે, અને લેપટોપમાં એરફોનમાં ગીત સાંભળતી હોય. એવી રીતના જ હું શીખી. મેં કાંઈ ટ્રેનિંગ નથી લીધી કે હું કોઈ દી કાંઈ શીખવા નથી ગઈ. બસ એટલે સાંભળે ગાવતી હોય, શીખતી હોય. એ મારી આદત છે નાનપણથી. તો બેન, તમારી ઉંમર કેવડી કતે ને તમે આ શોખ જાગ્યો તમને? કે પહેલાં તો જો આપણે આખે અટાણે તો આપણે આ સિટીમાં હે ને કે મારે આ પહેલાં તમારી માને ખેર તો ફરિયામાં બહેન હાજી આપણે ઠામને વિસરતા હોય તે તારે હાજી વ્યારા પાણી કરીને ઠામ વિસરતા હોય તે હું તે ઠામ વિસરતી લાંબે લેકે ગાવતી હોય. વાહ. તો દર્શક મિત્રો, વર્ષથી ગાવા જે બેને આગળ વાત કરી કે જે ખેડૂત કુટુંબ હોય અને એક સામૂહિક કુટુંબ હોય, એમાં જે દીકરીઓ કામ કરતી હોય, કોઈ ઠામ વિસરતી હોય, કોઈ ખેતીની અંદર વકીલો લેતા બહેનો ગાતી હોય, કે ભાઈઓ હોય તો ગાતા હોય. તો બેન, તમે જે તમને આ ગાવાનો શોખ રહી તો વધારે તમને શું ફાવે? હું તો આમાં લોકગીત ગાતી હોય, વિવાહના ગીત કાંઈ સાંભળતી હોય તો પછી ઘેરાન પાછા વિવાહના ગાવતી હોય, પછી ભજન ગાવતી હોય. એવું નહીં કે હું મને એક જ ગમે કે લગ્નના ગીત જ ગમે, પછી મને ભજન ન ગમે. મને ભજન ગમે, મને લોકગીત ગમે, બધા મને ફાવે ગાવવા. તો દર્શક મિત્રો, જે બેને વાત કરી કે ભજન ગમે, લોકગીત ગમે, લગ્ન ગીતો ગમે, દુહાસન, એટલે આપણે જો ક્રિકેટની ભાષામાં વાત કરીએ તો ઓલરાઉન્ડર. એટલે તો બેન, એક તમને મજા આવે અને તમને પ્રિય હોય એવું અમારા દર્શક મિત્રોને એક લોકગીત તમને પ્રિય લોકગીત કયું? મને તો આભમાં ઝીણી જવું કે વીજળી. વાહ. તો દર્શક મિત્રો, બેન, તમને આના વિશે કંઈ તમને માહિતી ખરી? આભમાં ઝીણી જવું કે માહિતી ને ટાઈમ જસ્ટ ખાલી શીખે. તો દર્શક મિત્રો, જે બેને વાત કરી સુંદર મજાની છે, પોતાનું પ્રિય લોકગીત છે આભમાં ઝીણી જબુ કે વીજળી, જે ઝવેરચંદ મેઘાણી રઢિયાળી રાતમાં જેનો ઉલ્લેખ છે. ઢેલીબેન ઓડેદરા બગવદર, ઢેલીબેન વિસાણા, એમની પાસેથી 8 દી સુધી રોકાય અને જે માતાઓ બહેનો આપણી મેરને દીકરીઓ છે રાહડા રમતી, ઈ જે આભમાં ઝીણી જબુ કે વીજળી, એ સુંદર મજાનું જે વૈશાખ મહિનામાં દીકરીના લગ્ન થયા હોય અને 2 મહિના ગયા અને અષાઢ મહિનો બે અને ઘટાટોપ આકાશમાં વાદળા છે, વીજળી ચમકારા કરે અને પછી એ નવોઢા ઝરૂખે બેસી અને એના પ્રિયતમાને કહે છે કે આજે તમે
નોકરીએ ચાકરીએ ન જાવ તો હાલે જાય. જૂના જમાનામાં રાજા હાયના ચાકરી કહેતા, હા અત્યારે નોકરી કહે બેન. હા તો તમે ન જાઓ તો ન હાલે. હમ. એવું સુંદર આહા આહા વાહ 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 આહા દર્શક મિત્રો, મારે તમને એક વાત કરવી છે કે 5 કાળીથી કોઈ લેડીઝ ગાઈ શકતો હોય તો આ બેન છે. કારણ કે 5 કાળીથી લેડીઝના સૂર નારી સૂરમાંથી ગાવું એટલે બહુ અઘરી વાત છે. પણ સુંદર મજાનું જે ઝવેરચંદ મેઘાણી રજિયાળી રાતમાં જે આભમાં ઝીણી જબુકે વીજળી ઝીણા ધર્મર વરહે મેં ગુલાબી નહીં જવા દઉં તને ચાકરી. જે ભીખુદાનભાઈ વાત કરે કે જે ગુલાબી શબ્દ પોતાના પતિનો વાપર્યો, એવું સુંદર મજાનું જે બેને આપણી સમક્ષ જે લોકગીત રજૂ જે તમે સુંદર મજાનું લોકગીત સંભળાયું આભમાં ઝીણી જબુકે વીજળી. તો એ સિવાય તમને કોઈ લોકગીત પ્રિય ખરું? માથે મોટું ઓહો. પડી એ તમારું પ્રિય છે? માથે મોટું પડી મોહિની મેલે ઓ મૈયા રે ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામ મુજને માથે એ મટુકી એ મૈની મેલી હું મૈયા હાલી રે ગોકુળમાં ઓ મોરા શ્યામ ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામ મુજને હરિવાલા. અરે એ સાંકડી શેરી મારા આહા એ સસરા જીમણિયા મને લાજો કાઢાની ગણિયા મને ગોકુળમાં આહા હે મોરા શ્યામ મુજને હરિવાલા હો મોરા શ્યામ મુજને હરિવાલા કે હાકડી એ હેરીમાં મારા એ જેઠજી મળ્યા મને ઝીણું મળ્યાની ઘણી મને ગોકુળમાં ઓ મોરા શ્યામ
વાલા ઓ મોરા શ્યામ મુજને હરી વાલા. હું દર્શક મિત્રો, જે આપણી સંસ્કૃતિ જૂની બેન હંગરીને બેઠા, જે સંયુક્ત કુટુંબ, જે પુરુષોત્તમ રૂપાલા સાહેબે વાત કરી હતી કે જે સંયુક્ત કુટુંબના જે આપણા લોકગીતો છે, માથે મટુકી હહરો હામો મળે તો લાજ કાઢવાની, જેઠ હામો મળે તો ઝીણું બોલવાની, દિયર હામો મળે તો એની મસ્કરી કરવાની, અને એનો પ્રિયતમ, એનો પતિ, એનો હસબન્ડ જો હામો મળે તો મોઢું મલિકાની ગણી. હા, ગોકુલભાઈ માં આવો સુંદર મજાનો એક લોકગીત બેને સંભળાયું. તો બેન આપણે આગળ વાત કરશું કે જે મણિયારો છે એક ઈશ્વરીય ગીત છે કે જે તે વખતમાં યોદ્ધાઓ યુદ્ધ જીતીને આવતા અને જે મણિયારો જે લોકો રમતા, બરાબર, એટલે મણિયારા ઘણા પ્રકારના છે. પોરબંદરનો મણિયારો જે મેર લોકોનો, અને એક મેર લોકોને આગવી ઓળખ છે મણિયારો. તો તમને મણિયારો ફાવે? તો બેન અમારા દર્શક મિત્રોને એક સુંદર મજાનો મણિયારો, તો તમને કયો મણિયારો પ્રિય છે? એક બે પાઘડીવાળા. પાઘડીવાળા. ધન્યવાદ દર્શક મિત્રો. જે રાજબા ગઢવીએ બનાવેલ છે પાઘડી મેર, નાથો ભગત, નાથા મોઢવાડિયાની પાઘડી, ઈ આપણા દર્શક મિત્રોને બેન સંભળાવો. દર્શક મિત્રો, જે સુંદર મજાનો મણિયારો બેને સંભળાયો. બેન તમને ઓલો મણિયારો ફાવે? નાગ છે મારો નાનો ને, તો અમારા દર્શક મિત્રો નાગ છે મારો એ બાયુ નાનો દે ભરમલ જા ભાટિયા રાણા એ તો નાગ ને યાણે, એ તો નાગ ને યાણે હે નાગ આવે તો એ બાજુ ચોખલા ચોખલા રાંધો અને
એ તો નાગને જાણે નાગ આવે તો ચોખલા રાંધું, નાગ આવે તો એ બાજુ ચોખલા અને કોબલે પીરસું ખાંડ ભારુમલ જા, ભારુમલ ના રે બાટિયા નાના. એ તો નાગને જાણે વાહ વાહ. નાગને જાણે. દર્શક મિત્રો, 5 કડીથી બેને મણિયારો ગયો. ઘણું મેં આગળ વાત કરી કે બેનનો ગળામાં જે સરસ્વતી